આજે આપણે આસન્ન મૂલ્ય વિશે ભણવાનું છે. આસન્ન મૂલ્ય એટલે આશરે પડતું જે મૂલ્ય હોય કે જેને ત્રુટિ પણ કહી શકાય, એ રીતનું આપણે શોધવાનું હોય તો એ શોધવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીએ? તો આસન્ન મૂલ્ય માટે પહેલું સૂત્ર આવશે એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. હવે અહીંયા ડેલ્ટા એક્સ શું છે? તો એ આશરે પડતી જે નજીકની કિંમત હોય એ છે. એફ એક્સ તો આપણું વિધેય છે અને એફ ડેશ એક્સ એટલે શું થશે? એનું જે વિકલન કરીને આપણે એક્સની કિંમત મૂકીએ એ રીતે આપણે અહીંયા વિચારવાનું રહેશે. બરાબર છે? તો આ એક પહેલું આવશે સૂત્ર, એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. અને બીજું સૂત્ર આવશે ત્રુટિ માટે. જો આપણે વાય બરાબર એફ એક્સ કરીને કોઈ વક્ર હોય તો એનું વિકલન કરીએ તો ડીવાય અપોન ડીએક્સ બરાબર એફ ડેશ એક્સ લખાય. તો આના ઉપરથી જ આપણે આ બંને જે ત્રુટિ શોધવી છે તો ડી વાયની જગ્યાએ આપણે ડેલ્ટા વાય લેવાનું, ડીએક્સની જગ્યાએ ડેલ્ટા એક્સ લેવાનું બરાબર એફ ડેશ એક્સ, અથવા તો આને ડી વાય અપોન ડીએક્સ કહેવાય. તો ત્રુટિ ધારો કે તમારે વાયની અંદર ત્રુટિ શોધવી છે તો એ બરાબર ડીવાય અપોન ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ કહેવાય. અને જો તમારે એક્સની અંદર ત્રુટિ શોધવી છે તો ડેલ્ટા એક્સ બરાબર ડીએક્સ અપોન ડીવાય ઇન્ટુ ડેલ્ટા વાય. તો આ બંને સૂત્રો છે એ એક આસન્ન મૂલ્ય અને એક ત્રુટિ એ બંને માટે કામના સૂત્રો છે. તો આપણે એના ઉપરથી આગળ એનો પ્રશ્ન જોઈશું. 23મો પ્રશ્ન છે એની અંદર એવું કીધેલું છે કે આપણે √36.6 છે એનું આસન્ન મૂલ્ય શોધવું છે. આસન્ન મૂલ્ય તો આપણે શું કરો? 36.6 છે તો અહીંયા આગળ સૌથી પહેલાં આના એવા બે ભાગ પાડવાના કે જેથી એક ભાગ વર્ગમૂળમાં પૂર્ણ વર્ગ સ્વરૂપ હોય એટલે 36 વત્તા બીજો ભાગ એક નાનકડી ત્રુટિ સ્વરૂપે હોય 0.6. બરાબર છે? તો આના આપણે જો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ કહીએ તો આ એક્સ થશે અને આ ડેલ્ટા એક્સ થશે. બરાબર ધ્યાન રાખજો કે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ આખું હોય તો એના આપણે આ રીતે બે ભાગ પાડી શકાય. પછી આને કાઢીને એની જગ્યાએ એફ એક્સ વિધેય તરીકે શું લેવાનું? તો રૂટમાં જે પણ આ કાઢીને એની જગ્યાએ એક્સ ખાલી મૂકી દેવાનો એટલે એફ એક્સ બરાબર રૂટ એક્સ થાય. અને એફ ડેશ એક્સ શું થાય? તો 1/2√x. તો આ તો આપણે જાણીએ જ છે. હવે ત્રુટિ શોધવા માટે √36 એટલે એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ જે સૂત્ર છે આપણું આ એની રીતે જોઈએ તો 36.6 બરાબર એફ 36 પ્લસ એફ ડેશ 36 અને ઇન્ટુ ડેલ્ટા એક્સ એટલે 0.6. તો આ કિંમત મૂકો, આ તમને 6 મળશે એટલે રૂટમાં 36 પ્લસ 1/2√36 અને ઇન્ટુ 0.6 એટલે આ 6 થશે અને વત્તા આની અંદરથી 1/2 ગુણ્યા 6 થશે. અહીંયા 0.6 છે એટલે 6/10 કરીશું. તો આના ઉપરથી સાદુરૂપ આપીએ તો આપણને મળશે 6 + 1/20. બરાબર? એટલે આની ઉપરથી આનું આશરે 6 + 0.05 આવે તો આનું આસન્ન મૂલ્ય કેટલું થાય? 6.05. તો આ રીતે આપણે 36.6નું વર્ગમૂળ છે એનું આસન્ન મૂલ્ય અહીંયા ઇઝીલી મેળવી શકીએ છીએ. આગળનો દાખલો જોઈએ. 25/1/3 આસન્ન મૂલ્ય. તો સૌથી પહેલાં આપણે એફ એક્સ ધારી લેવાનું. એફ એક્સ બરાબર એક્સની 1/3. હવે એના ઉપરથી એફ ડેશ એક્સ શોધીએ તો એ આપણને મળી જશે 1/3 એક્સની -2/3. હવે આપણે 25 છે એની ઉપરથી એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એવું શોધવાનું કે જેથી એક પૂર્ણ ઘન હોય અને બીજું સ્વરૂપ એની જોડે પડતું હોય. તો અહીંયા 27 - 2 કરી શકાય. આને એક્સ કહીશું અને આને ડેલ્ટા એક્સ કહીશું. તો હવે એના ઉપરથી જો આપણે કિંમત મૂકીએ તો એફ 25 બરાબર એફ અહીંયા 25 એટલે એફ 27 વત્તા એફ ડેશ 27 અને ઇન્ટુ -2.
તો F27 એટલે આપણને મળી જશે 27નું ઘનમૂળ વત્તા 1/3 અને 27ની -2/3 અને ઇન્ટુ -2 એટલે આ 3 મળશે પ્લસ 1/3 અને અહીંયા થોડુંક સાદુરૂપ આપીએ એટલે આખાનું સ્વરૂપ છે ને એ તમને મળી જશે -0.074 આનું સાદુરૂપ એ આપણે ઇઝીલી આપી શકીએ છીએ. તો એના ઉપરથી 3માંથી 0.074 બાદ કરીએ તો આપણને મળી જશે 2.926. તો આ રીતે આપણને આનું 25ની 1/3 આસન્ન મૂલ્ય મળી જશે. તો આ તમારે બહુ ધ્યાન રાખવાનું છે, ઇઝી છે એકદમ. આગળનો નેક્સ્ટ દાખલો છે F3.02નું આસન્ન મૂલ્ય મેળવો કે જ્યાં fx બરાબર 3x² + 5x + 3 છે. તો અહીંયા સૌથી પહેલાં f' શોધી કાઢીએ તો એ આપણને 6x + 5 મળશે. પછી x + Δx છે એટલે એ આપણને 3.02 છે, એની જગ્યાએ 3 + 0.02 લઈ લઈશું. આ x થશે, આ Δx થશે. તો એની ઉપરથી f 3.02 છે એ લગભગ આપણને fx પ્લસ f' ઇન્ટુ Δx એટલે 0.02 આ રીતે આપણને મળી જશે. F3 એટલે અહીંયા જ્યાં જ્યાં આ fx છે એમાં 3 મૂકવાના, 3² વત્તા 5 ઇન્ટુ 3 પ્લસ 3 વત્તા f' અંદર અહીંયા આગળ તમારે 6 ઇન્ટુ 3 પ્લસ 5 અને એની જોડે 0.02. હવે આનું સાદુરૂપ આપી દેવાનું છે. એટલે આનું સાદુરૂપ આપીએ એટલે આપણને અહીંયા મળી જશે આટલું જે પણ થશે એ સ્વરૂપ ગોઠવીએ તો તમને અહીંયા આગળથી આ 45 થશે અને વત્તા 0.46 એટલે 45.46 જવાબ આવી જશે. આગળનો દાખલો જોઈએ તો 0.009ની 1/3નું 3 દશાંશ સુધીનું મૂલ્ય શોધવાનું છે. તો સૌથી પહેલાં તો fx બરાબર xની 1/3 લઈ લો, એની ઉપરથી f' બરાબર 1/3 xની 2/3 થઈ જશે. પછી 0.009 છે એના બરાબર 0.008 વત્તા 0.001 આ રીતે તમે લઈ શકો છો. હવે f 0.009 બરાબર f 0.008 વત્તા f' 0.008 અને ઇન્ટુ Δx એટલે 0.001. તો આનું સાદુરૂપ જો આપણે આપીએ તો આપણને અહીંયા આગળ આ f 0.008 છે એની જગ્યાએ મળી જશે 0.2 અને આ જે બાકીનું જે છે 0.2 અને એની અંદર આનું સાદુરૂપ આપીએ એટલે 0.008 મળી જશે. તો એની ઉપરથી આપણો જવાબ આવશે 0.208. આગળનો દાખલો 3.968 એની 3/2 એનું 3 દશાંશ સુધી મૂલ્ય મેળવવાનું છે. તો પહેલાં તો fx બરાબર xની 3/2 થશે, f' બરાબર 3/2 xની 1/2 રહેશે. પછી x પ્લસ Δx એટલે આપણને 3.968 છે એની જગ્યાએ આપણે અહીંયા આગળ 4 ઓછા 0.032 આ રીતે લેવાય. આ x થશે, આ Δx થશે. હવે f 3.968 ઇઝ ઇક્વલ ટુ f4 પ્લસ f'4 ઇન્ટુ -0.032. f4 આપણે f4 જો મૂકીએ તો એની અંદર આપણને મળી જશે અહીંયા આગળ 4ની 3/2 એટલે 8 મળી જશે અને અહીંયા આગળ -0.096 મળી જશે અને એના ઉપરથી જો તમે સાદુરૂપ આપો તો તમને 7.904 આ રીતનું સૂત્ર એટલે સ્વરૂપ મળી જશે. બરાબર. હવે અહીંયા સમજવાનું છે. હવે ત્રુટિ શોધવાની છે એટલે ઘટાડો હોય ત્રુટિ હોય એ રીતે વિચારવાનું છે
એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે, બાજુની લંબાઈમાં 1%નો ઘટાડો થતો હોય તો પૃષ્ઠફળનો ઘટાડો આપણે મેળવવાનો છે. તો અહીંયા સમઘન માટે એનું પૃષ્ઠફળ આપણે s લઈએ તો 6x² મળી જશે. હવે આપણે અહીંયા આગળ ds/dx એટલે આપણે xની સાપેક્ષ વિકલન કરીએ તો આપણને પહેલાં તો 12x મળશે. હવે આપણને અહીંયા કીધેલું છે કે બાજુની લંબાઈમાં એટલે ડેલ્ટા x બરાબર 1% છે. 1% કોનું? તો 1% xનું. તો એ તમને મળશે, અહીંયા ઘટી રહ્યું છે, ઘટાડો થયો છે એટલે માઇનસ લઈ લો, -x/100 મળશે. હવે આપણે શોધવાનું છે શું? તો પૃષ્ઠફળમાં ઘટાડો એટલે ડેલ્ટા s શોધવું છે. તો ડેલ્ટા s બરાબર ds/dx ઇન્ટુ ડેલ્ટા x. તો ds/dx છે એની અંદર અહીંયા આગળ આ 12x આપેલું છે તો એ 12x મૂકી દો અને અહીંયા ડેલ્ટા એક્સની જગ્યાએ -x/100 મૂકી દો એટલે તમને -0.12x² મીટર² મળી જાય. એટલે પૃષ્ઠફળનો ઘટાડો 0.12x² m² અને ફેરફાર લખવો હોય તો માઇનસ કરવું પડે કેમ કે ઘટે છે એટલે. આ વસ્તુ આપણે ધ્યાન રાખવી પડે કે ઘટાડામાં તમારે ડાયરેક્ટ લખવાનું અને ફેરફાર હોય તો માઇનસ લખવું પડે. નેક્સ્ટ જોઈએ. આગળનો દાખલો છે, ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.02 મીટરની ત્રુટિ રહેલી છે. તો ત્રિજ્યા 7 મીટર હોય તો ઘનફળની ત્રુટિ શોધો. તો હવે ગોલકની ત્રિજ્યા આપણે ધારો કે ત્રિજ્યા r લઈએ છીએ તો એની ઉપરથી ડેલ્ટા r બરાબર 0.02 છે. r બરાબર 7 આપેલું હોય તો ઘનફળની અંદર ત્રુટિ, ગોલકનું ઘનફળ બરાબર 4/3 πr³ એટલે આના ઉપરથી dv/dr આરની સાપેક્ષ વિકલન કરીએ 4πr² મળી જાય. હવે dv/dr મળી ગયું. હવે આપણે ડેલ્ટા v જોઈએ છે તો ડેલ્ટા v બરાબર અહીંયા આગળ આપણને dv/dr ઇન્ટુ ડેલ્ટા r મળી જશે. dv/dr એટલે 4πr² અને ડેલ્ટા r એટલે આપણને 0.02 આપેલું છે. હવે આરની કિંમત 7 આપી દીધેલી છે તો આપણે r બરાબર 7 લઈએ તો 4π × 49 અને 0.02 આના ઉપરથી જો સાદુરૂપ આપીએ તો એ તમને મળી જશે 3.92 મીટર³. એ તમને માંગેલી ઘનફળની ત્રુટિ મળી જશે. બરાબર છે. નેક્સ્ટ આગળનો દાખલો છે, 17/81ની 1/4નું આસન્ન મૂલ્ય મેળવો. 30માંનો પહેલો છે. તો અહીંયા પહેલાં fx બરાબર આપણે લઈ લેવાનું xની 1/4, પછી f' x કરી દઈએ તો એ આપણને 1/4 xની -3/4 મળી જશે. 17/81 છે તો એની ઉપરથી તમારે અહીંયા આગળ 16/81 વત્તા 1/81 આ રીતે આપણે x વત્તા ડેલ્ટા x લેવાશે. એટલે આ x છે, આ ડેલ્ટા x છે, આટલું યાદ રાખવાનું. તો હવે f 17/81 બરાબર f 16/81 વત્તા f' 16/81 અને જોડે 1/81. f 16/81 કરીએ એટલે આપણને 2/3 મળી જશે અને એ જ રીતે વત્તા f' 16/81 અને એની જોડે 1/81 કરીએ એટલે લગભગ એ 1/96 મળશે, 96. આનો થોડો લસા લઈને સાદુરૂપ આપીએ એટલે લગભગ 65/96 મળશે અને એ નિયરેસ્ટ ટુ 0.677 મળી જશે. બરાબર છે. તો એના પછી જોઈએ. આગળ આપેલું છે 33ની -1/5નું આસન્ન મૂલ્ય. તો અહીંયા fx બરાબર xની -1/5 લેવાનું, f' બરાબર -1/5 xની -1/5 ને -1 એટલે -1/5 xની -6/5 મળી જશે. હવે એના ઉપરથી આપણે જે આપેલું છે 33
એટલે આ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ છે. એની ઉપરથી 32 વત્તા 1 આ રીતે આપણે મૂલ્ય લઈ લઈશું. હવે 32 વત્તા 1 લઈએ, આ એક્સ થશે, આ ડેલ્ટા એક્સ થશે. એટલા માટે F33 બરાબર F32 વત્તા F'32 અને ઇન્ટુ ડેલ્ટા એક્સ એટલે 1 જ છે. F32 તમને આપી દીધેલું છે 32ની માઇનસ 1/5 વત્તા એટલે -1/5 32ની માઇનસ 6/5. હવે આ સાદુરૂપ આપીએ એટલે એ તમને 1/2 માઇનસ 1/320 મળશે. એના ઉપરથી તમને 159/320 આ આવશે અને F33 બરાબર નિયરેસ્ટ ટુ 0.497 એટલે કે તમને 33ની માઇનસ 1/5નું આસન્ન મૂલ્ય મળ્યું કહેવાય. બરાબર છે? ઓકે.